નર્મદા જિલ્લાના એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઇન્ટો કંપની હેઠળ ચાલતી ઇલેક્ટ્રિક પિંક ઓટો રિક્ષાની મહિલાઓ વિવિધ માંગોને લઈને નવા વહીવટી સંકુલ કચેરીએ પહોંચી હતી। નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે છેલ્લા ઘણા સમયથી ઇન્ટો કંપની હેઠળ ઇલેક્ટ્રિક પિંક ઓટો રિક્ષા પ્રવાસીઓની મુસાફરી માટે કાર્યરત કરવામાં આવી હતી, જે રિક્ષાઓ હાલ મહિલાઓ ચલાવી રહી છે। આ રિક્ષાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પરિસરમાં પ્રવાસીઓને લાવવા લઈ જવાનું કાર્ય કરતી હતી, પરંતુ વહીવટી તંત્ર દ્વારા અમુક રૂટો પર ઇલેક્ટ્રિક બસની ફ્રી સેવા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવતા પિંક ઓટો ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવતી મહિલાઓની રોજગારીમાં તૂટ પડે છે। એવા મુદ્દાને લઈને મહિલાઓને ઓછી રોજગારી મળતી હોવાના મુદ્દા તથા અન્ય વિવિધ મુદ્દાઓની માંગોને લઈ નવા વહીવટી સંકુલ કચેરીએ પહોંચી ગેટ પાસે બેસી ગઈ હતી। સત્તામંડળના પોલીસ અધિકારી તત્કાલ ઘટના સ્થળ પર પહોંચી બહેનોને સાંભળ્યા હતા। ઘટનાના પગલે ઇન્ટો કંપનીના સંચાલક પણ તત્કાલ કચેરીએ પહોંચ્યા હતા તથા મહિલાઓને વિવિધ માંગોને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર સાથે મીટિંગ કરી હતી। આ મીટિંગ ઘણો લાંબો સમય ચાલી હતી। મીટિંગમાં શું નક્કી થયું તે તો આવનાર સમય જ બતાવશે। શું આ મહિલાઓની માંગ સંતોષાશે કે પછી તે જોવું રહ્યું।